મૃત્યુ પામે છે. પોતાના પુત્રને અણચિંત્ય આઘાત રાજા રાણી તે સહન ન થયો. મહા મહેનતે મેળવી અંગીરસી આપેલી પ્રસાદે આ નકામી ગઈ. પુત્રનું આમ ખોવાઈ ગયું. આથી રાજા રાણી કોક મૂકીને રડવા માટે લાગ્યા છે. બરાબર આ જ સમયે અંગીરા ઋષિ નારદજીને ત્યાં આવી પહોંચ્યા છે. તેઓ પરિસ્થિતિ પામી કે રાજાના ઉપદેશના વચનો તેને સાંત્વન આપ્યું છે કે જેના માટે તું શોક કરે છે ને, તું આટલું બધું રડે છે ને, એની સાથે તને શું લાગે ઓળખે છે? દ્રષ્ટિભેદને લઈને તું માને છે કે અમે મા બાપ છીએ, આથી અમને એકબીજા પ્રત્યે લાગણી છે, પણ વાસ્તવમાં કોઈ કોઈનું સગું વાલું નથી. ઋષિમાં નથી ભજન હાટે ગાતા હોય, ઓલા ક્યાં ચોરે ભેગા થાય પછી ગાય, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. ઓલો હવારે નીકળો જમાડી ખવડાય પીવે છોકરા કોઈ વિચારી મોકલી આવે કે બા હવે તમે સત્સંગ કરી આવો, તો ન્યારી પાસે ગાય હું કોઈ કોઈનું નથી રે. ક્યાં આમાં બહુ મને ભજન નથી આવડતો, હું શીખ્યો નથી. મેં આ ભજન ખોટું છે, શીખવા જેવું નહીં. બરાબર.